ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી, ગદ્ય 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. નાટ્યાંશ છે ઉમાશંકર જોશી રચિત, જેના પાર્ટ 1માં આપણે જોયું કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા પૂરી કરીને બેઠેલા પાંડવો હતા ત્યારે યુધિષ્ઠિર શોક સાગરમાં ડૂબેલા, અને તે વખતે નારદજી, વ્યાસજી મુનિ એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અર્જુન ભીમ એની સાથે પણ સંવાદ થાય છે, અને અર્જુન યુધિષ્ઠિરની દલીલોથી થોડોક નરમ પડે છે, અને 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે, હવે નિરાતે જપવાદોની વાત કરે છે. અને તે વખતે ભીમ કહે છે મર્મથી, રહસ્યથી, કે હું તો એમ કે મૂર્ખ મંદબુદ્ધિનો ગણો, એટલે તમને મારે શું કહેવાનું હોય? તમે આગળથી ચિતવ્યા હોત, કીધું હોત તો શસ્ત્ર ઉપાડત નહીં. અને યુધિષ્ઠિર પણ ખૂબ જ મર્મથી અસ્પૃષ્ટ રહીને કહે છે કે હજુ પણ ક્યાં મોડું થઈ ગયું છે, કે હજુ પણ મોડું થયું નથી. આટલું આપણે 40 પેજ સુધીના ગદ્યનો અભ્યાસ કર્યો હતો. હવે ત્યાંથી આગળ શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો છે. ભીમ કહે છે હવે દાવ ખેલાઈ ગયો છે, હવે શું બોલવાનો અર્થ? એમ નથી, યુધિષ્ઠિર કહે છે. મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાલ દોડવામાં જ ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર. યુધિષ્ઠિર એવું કહે છે કે બધા ઘણા મોટા પ્રયત્નો કર્યા, પણ એ બધા જ પ્રયત્નો આપણે હલાહલ એટલે કે વિષ ઝેર દોડવા માટે જ કર્યા. એ ભૂલ થઈ તો એ ભૂલને સુધારીએ. એમ કે જાગ્યા ત્યાંથી સવાર, એટલે કે જ્યારથી આપણે જાગૃત થયા ત્યારથી, એમ કે સવાર એટલે કે જ્યારથી આપણને ખબર પડી ત્યારથી ફરીથી એને સારી રીતે શરૂઆત કરીએ, એટલે કે નવેસરથી શરૂઆત કરીએ, પ્રારંભ કરીએ. આ એક રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, જે પૂછાય છે જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી પ્રારંભ કરવો અથવા તો નવેસરથી શરૂઆત કરવી. ભીમ, ભૂલ જ ક્યાં છે? મર્મમાં અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. દબાણથી હવે જવા દો બધી લાંબી ટૂંકી, ને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. હવે એમ કે બધું ભૂલી જાઓ, જવા દો લાંબી ટૂંકી કર્યા વગર, ઠરીને બેસો અને બધાને બેસવા દો. આજ લગી એમ કે તમારા વાદે, વાદે એટલે મમ્મત દે, રવાડે, દમ ખાવ લેવાનો એટલે કે જપીને શ્વાસ લેવાનો પણ પૂરો વખત એટલે સમય મળ્યો નથી. યુધિષ્ઠિર દુઃખ સાથે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈઓ. મુર્દા ઉપર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીગળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. આ એમ કે રાજપાટ રહ્યું ભાઈઓ, મજાથી ભોગવો. મળદા ઉપર એમ કે પગ મૂકીને નગરજનોની જે દુઃખી ચીસો છે અને લોહી નીગળતો મુગટ પહેરવાની હવે એમ કે મારામાં હિંમત નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. નિર્ભય એટલે ભય વગરનો માર્ગ પકડીશ. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો ક્યારેક આ રીતે વિશેષણ યોગ્ય મૂકો એ રીતે પણ પૂછાતું હોય છે કે હું તો ખાલી જગ્યા માર્ગ પકડીશ, તો નિર્ભય માર્ગ, અથવા તો હું તો નિર્ભય માર્ગ પકડીશ. આમાંથી નિપાત શોધીને દર્શાવો તો પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ. પવનનો મિત્ર બનીને, ગોઠિયો એટલે મિત્ર, ભેરું બનીને, આ એક સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે. વનની કોતર એટલે કે બખોલોમાં મારો કલેવર એટલે શરીર, દેહ, તન, કોક દાડો, કોક દિવસ એમ કે ફેંકી દઈશ. સદૈવ તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડે આત્મશુદ્ધિ થતી નથી. તમે એમ કે વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુઓને છોડી દેવાથી આત્માની શુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં સોબાજ. તો પછી એમ કે આ મમતા, માયા, મોહ છોડી અને રાજ ભોગવવામાં સોબાદ મુશ્કેલી છે.
મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું તો તમે ભૂલી ગયા? નકુલ, હું પણ એ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. મહાકાલ એટલે ભગવાન શિવ, મહાદેવ જે પ્રમાણે આપણને કરાવે છે એ પ્રમાણે કરીએ છીએ. આપણે બધાએ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે એમ કે યુધિષ્ઠિર કહે છે. પણ આપણે હથિયાર બન્યા ને, ભલે ભગવાનના હાથની વાત રહી એમ કે જીવવું મરવું, પણ આપણે હથિયાર બન્યા ને. ભીમ, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? ભીમ પ્રશ્ન કરે છે, કઠિયારો ઝાડ કાપે એમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? યુધિષ્ઠિર, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરો. એટલે એમ કે ભગવાનની, પરમાત્માની ઈચ્છા છે એમ માનીને આપણે એમ કે સંહાર વિનાશ જ કર્યા કરવાનો એમ કે. પાંચાલી, પાંચાલી એટલે દ્રૌપદી, પાંચાલ દેશની રાજકુમારી, એટલે એને પાંચાલી પણ કહે છે. બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા હવે. એની એ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો, જુગ જૂની એટલે યુગો જૂની આ ક્ષમા માફીની શાંતિની જ વાતો. એ દાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, લાજ એટલે આબરૂ રાખી, પ્રતિષ્ઠા રાખી મારી, નહીં તો મને નિર્વસ્ત્રી કરત, એટલે વસ્ત્ર વગરની કરત. એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય? દ્રૌપદીનું ગમે તે થાવ ને દુર્યોધન ને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સન્મુખ એટલે તમારી સામે સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? આ રીતે એમ કે મારું અપમાન કરવામાં આવ્યું હતું ભરી સભામાં તમારી સામે, તો પછી એમ કે મોડી વહેલી ત્યાં ભીમની ગદા પડવી જોઈતી નહોતી એમ કે. યુધિષ્ઠિર, ના. પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું 100 વાર ના. ઓછું ના આણશો, મનમાં એમ કે ઓછું લાવતા નહીં. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. તમારું અપમાન મને પણ અંદરથી એમ કે પીડા આપતું હતું, સળગાવતું હતું, દુઃખી કરતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા. પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન, એ જ ગર્વ એમ કે અભિમાન એટલે, અને એ જ ક્રૂરતા. ક્રૂરતા એટલે ઘાતકીપણું બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે. નિર્લજ એટલે લાજ વિનાની, નિર્દયતા એટલે દયા વિનાની જે નિર્દયતા નિર્લજતા હતી એની સામે ને લડી બેઠા તેમના શરીર સાથે. આપણે એમ કે દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે લડવાનું હતું અને આપણે એમ કે એમના શરીર સાથે લડી બેઠા. પાંચાલી, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપું. શાસ્ત્રોમાં આવું વચન છે, એ સંભાળી આપું, યાદ કરાવી આપું કે સ્ત્રીનો કોઈ એમ કે ચોટલો પકડે તો એ પછી પિતામહ હોય કે પરમેશ્વર ભગવાન હોય એની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રોનું વચન છે એમ કે. ને શાસ્ત્રોનું વચન ન હોય તોય શું, અને શાસ્ત્રોનું આ વચન ન હોય તો પણ શું થઈ ગયું એમ કે. આ તો પાપી હતા, હાથમાં ગદા હોય, ગાંડીવ હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું. આપણી પાસે પૂરતા હથિયારો હાથમાં હોય અને છતાં પણ આ બધું સહન કરવું અને દરેક વખતે ક્ષમા ક્ષમા માફી માફી આવું ગણગણ્યા કરવું. યુધિષ્ઠિર, દ્રૌપદી,
તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. તમને તમારા ઉપર જે થયું છે એ જ નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. તમને એમ કે તમારા ઉપર જે વીત્યું છે એ જ યાદ. અત્યારે એમ કે યુદ્ધને કારણે ઘણી બધી સ્ત્રીઓના વહાલા પુત્રો, એના ભાઈ, પતિ આ બધા મૃત્યુ પામ્યા છે. અને એ બધી સ્ત્રીઓ રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન એમ કે બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો અને સાંભળો એમ કે. અરે આ આખા આકાશમાં દસે દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. એ જ ઘોર એમ કે જે આક્રાંત થઈ રહ્યું છે, વિલાપ થઈ રહ્યો છે, એનો જ અવાજ આવે છે. લાગણીના ભાર નીચેથી ઉછળીને, પાંચાલી તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર એટલે કે સતત આગ જ વર્ષા કરે છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. આખો સંસાર એમ કે રોમે રોમે પ્રજળી ઉઠ્યો છે, જ્વલનશીલ બન્યો છે, એમ કે બળી રહ્યો છે. અને તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ. તારી આંખમાં અમીના એટલે કે અમૃતના બે આંસુ હોય તો આપ એને, ને એની બળતી જાળને ઠાર. તારી આંખમાં એમ કે બે અમૃતના આંસુ હોય તો આપ, અને આ જે બળતી ઝાડ છે એને એમ કે ઠાર. દેવી મહાકાલી, પાંચાલી સંસારને બાળી રહેલા દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુધાય છે. દાવાનળ એટલે વનમાં એની મેળે સળગતું અગ્નિ. આ શબ્દશ્રમ માટે શબ્દ આપો એમાં પૂછાય છે. પાપીઓના લોહી છાંટવાથી જ એમ કે આ દાવાનળ બુઝાય એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પ્રોકાવનારા કેટલા પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે. આજે એમ કે લોકોને ત્રાહી ત્રાહી કરી દેનાર, આવા પોકાર કરાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે. અને હું માનું છું કે પ્રજાને એમ કે એનાથી શાંતિ મળી છે. એટલે યુધિષ્ઠિર કહે છે ભૂલો છો એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમી છે. તમે ભૂલો છો એમ કે આ બધી બાબત. એમનું લોહી રેડીને તો આપણે બળતામાં ઘી હોમ્યું છે. વધારે એમ કે એને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. દુનિયામાં મારામારી મટે તે સારું. આપણે દુનિયાની અંદર એમ કે મારામારી મટે એ સારું આપણે મારામારી કરી છે. અશાંતિ ફીટાવવા જતાં આપણને સ્મશાન શાંતિ મળી છે. અશાંતિ જે હતી એને મટાડવા જતાં, બંધ કરવા જતાં એમ કે આપણને સ્મશાન જેવી શાંતિની પ્રાપ્તિ થઈ છે. પહેલાં પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. પહેલાં એમ કે જે પીડિતો હતા, દુઃખી હતા, એ લોકોની ચીસો આપણું હૃદય ચીરી નાખતી હતી. તો હવે શોકની રડારો, બૂમો, રાડો એમ કે આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. ભીમ ન બોલું ન બોલું એમ મનમાં ઘણું એ થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. એમ થાય છે કે કશું જ બોલવું નહીં, તેમ છતાં બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત. કેમ? આપણે બેસી રહ્યા હોત, કશું જ કર્યું ના હોત અને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો શાંતિ જળવાત. કેમ? યુધિષ્ઠિર ચોક્કસ. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. બે પહાડ એટલે કે પર્વતો અથડાય ત્યાં વિના ક્યારેય, કદી એટલે ક્યારેય, પ્રતિધ્વનિ એટલે પડઘો સંભળાતો નથી. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. એવી જ રીતે એમ કે પાપનો પણ બે પક્ષો વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું.
ઊભા થઈ સામે માથે ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. આખો સંસાર એ પડઘાઓના અવાજથી એમ કે ગૂંગળામણ અનુભવી રહ્યો છે. ભીમ કહે છે પણ થવાનું થઈ ગયું. હવે યુધિષ્ઠિર: અરે વાહ, હવે ઘણું બધું. ભીમ: હું પણ કહું છું, જે છે તે હવે જ છે. 12 વર્ષ વનમાં ભમ્યા અને કેટલાય વિતકોને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવર્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ચૂમતા રહ્યા છે. ગઈકાલ સુધી માથા ઉપર એમ કે જે કંઈ બધું વીતેલું એના વાદળો ઝઝૂમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાતે બેસીએ. હવે એમ કે આ બધું જે થઈ ગયું એ ભૂતકાળને ભૂલીને આપણે નિરાતે બેસીએ, એમ ભીમ કહે છે. ગઈ ગુજરી ભૂલી જવી આ એક રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળ ભૂલી જવો. યુધિષ્ઠિર: ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? એમ કે તું વરુની ભાષા જેવી, પશુઓની ભાષા જેવી વાત કરે છે. કોળીઓ અન્ન માટે આપણે વાઘ વરુની જેમ એમ કે લડી મર્યા, મારફાડ કરી. એક પેટ માટે આટલું બધું કર્યું. પેટ તો એક જ છે ને, એને માટે આવડો મોટા રાજની આપણને શું જરૂર છે? પાંચાલી: યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી એ જોઈ સહેજ ઠંડી પડીને: ધર્મરાજ, દૈત્યવનમાં આશ્વાસન આપતા હતા તે ભૂલી ગયા? યુધિષ્ઠિર પોતાનું જે વાત છે, જે આગ્રહ છે મૂકતા નથી એટલે પાંચાલી થોડીક ઠંડી પડે છે અને કહે છે, ધર્મરાજ, દૈત્યવનમાં જ્યારે આપણે હતા અને ત્યારે તમે આશ્વાસન આપતા હતા અમને બધાને, એ તમે ભૂલી ગયા? દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરશું એવું કહી વનવાસના દુઃખ વિસારે પડાવતા તે તમે કે બીજું કોઈ? દુર્યોધનને લડાઈમાં યુદ્ધમાં મારી અને આપણે ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરશું, આવું બધું ઘણું બધું કહીને એમ કે વનવાસનું જે દુઃખ હતું એને તમે વિસારે પાડતા હતા, એને ભૂલવાડતા હતા એમ કે અમને. એ તમે કે બીજા કોઈ? યુધિષ્ઠિર: એ હું જ. મારી જ વાંકે બધું થયું છે. એ તો હું ક્યારનોય કહું છું. તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. આ બધું મારા કારણે થયું છે, એમ કે મારા વાંકે થયું છે. અને એટલે જ હું ક્યારનો કહું છું અને એટલે જ હું એકલો જ વનમાં જવાનું વિચાર કરું છું. નકુલ: ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈક ને કાંઈક પ્રાણી વિનાશ તો હોય જ. નકુલ મોટા ભાઈને કહે છે, ધર્મરાજ, જે તપસ્વીઓ છે એ તપસ્વીઓ પણ તપસ્યા કરનાર ઋષિમુનિઓના જીવનમાં પણ એમ કે ક્યાંક ને ક્યાંક તો કંઈક ને કંઈક પ્રાણીઓનો વિનાશ તો હોય જ છે. અર્જુન: અરે, બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવ ગુજારો કરે છે. અર્જુન કહે છે કે બધા જ પ્રાણીઓમાં આ વૃત્તિઓ છે કે નબળા પ્રાણીઓ ઉપર જીવ આધાર રાખીને પોતાના જીવનો ગુજારો કરતા હોય છે. અને એના માટે ઉદાહરણ આપે છે કે નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને, તો વરુ કૂતરાને, ને માણસ વળી એ બધાને. એવી આખા જીવનની યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. જે તાપસો છે, તપસ્વીઓ છે, એ પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. પોપચા બીડાય તેમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાય જંતુઓ
તો છે, માટે મોટા ભાઈ મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. જે કંઈ થયું તે બરોબર જ થયું છે. યુધિષ્ઠિર આ બધી જ બાબતોથી કંટાળી જાય છે અને કહે છે કંટાળીને હવે હદ થાય છે એમ કે અર્જુન તું શસ્ત્ર ઝાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? અર્જુનને કહે છે તું શસ્ત્ર ઝાલી શકે, શસ્ત્ર પકડી શકે, શાસ્ત્રમાં તું શું સમજે એમ કે વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. વૃદ્ધોના, ઘરડાઓના, જે જરઠ માણસો છે, વૃદ્ધ, ઘરડું, જરઠ આ સમાનાર્થી શબ્દ તરીકે પૂછી શકાય. ચરણ, પગ, પાય એ પણ સમાનાર્થી શબ્દ છે. હજુ તે એ બધાનો વૃદ્ધોના ચરણ સેવ્યા નથી. ભાતૃ સ્નેહથી બોલે છે. તમને અધિકાર નથી. ભાતૃ સ્નેહથી એમ કે આ બધું બોલે છે એટલે મને ગમે છે. અને ભાઈઓ પ્રત્યેના પ્રેમભાવથી તું આ કહી રહ્યો છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે, પુષ્કળ બળ છે. આ બાબત એમ કે હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તમારા બંનેમાં એમ કે અઢળક બળ છે, પુષ્કળ, પણ મારી જે બુદ્ધિ જે છે એમાં શંકા લાવવાનો, સંદેહ કરવાનો, વહેમ લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે. લોહીનો લાલ રંગ એમ કે કલંક છે એવું ગણવાના બદલે તું એના ચળકાટનો મોહની અંદર એમ કે રાચી રહ્યો છે. બધું ગળી જતા હોય તેમ દુઃખથી. ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી આનંદથી એમ કે રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર, મોકળો એટલે ખુલ્લો કરશો તો તમારા બધાનો મારા ઉપર એમ કે ઉપકાર થશે. જંગલે જંગલમાં ભટકીશ, યુગોથી ઊભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? જગતની અંદર એમ કે શાંતિની સ્થાપના થાય એવી કોઈ જડીબુટ્ટી, ઔષધ, દવા છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ. પર્વતમાંના હૃદયનું દર્દ, દુઃખ જાણે કે વહેતા હોય નાના નાના ઝરણાઓ એવા ઝરણાઓ સાથે સંસારનું દુઃખ હું રડી લઈશ. ને સાગરનો વડવાનલ બુઝાવવા જતી સરિતાઓને પૂછીશ. અને સાગરની અંદર જે ઉઠતું વડવાનલ છે, સમુદ્રની અંદર, એ વડવાનલને એમ કે હું પૂછીશ. ની આગ બુઝાવવા જતી જે સરિતાઓ એટલે નદી છે, એને હું પૂછીશ કે સંસારનું દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. સાગરનો એમ કે વડવાનલ બુઝાવવા જતી નદીઓને પૂછીશ કે સંસારનો આ જે દાવાનળ છે એને સમાવવા જેટલું, એને સમન કરવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. એમ કે વડવાનલ આ પણ શબ્દ સમૂહ માટે પૂછાતો શબ્દ છે. સમુદ્રમાં લાગતો અગ્નિ. વ્યાસમુનિ આ બધું સાંભળી અને કહે છે સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? સંન્યાસીની જેવી આ શેની ધૂન, એક જાતની એમ કે લગ્ની લગાવી છે સંન્યાસી માણસને હોય એવી. દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે. ક્ષત્રિયોનો ધર્મ જ દંડ છે. એમ કે જે અન્યાય કરે એને દંડ આપવો, જે ગુનો કરે એને દંડ આપવો, આ ક્ષત્રિયોનો ધર્મ છે. એમ કે મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? આ તો ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. એમ કે શા માટે તમે શોક કરો છો, દુઃખી થાવ છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો બધી વિટંબણાઓ ટળી જાય.
જે એમ સમજે કે જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને મારું થાય છે તેમ બીજાનું થાય છે. આ બાબત જો સમજી લેવામાં આવે તો આ જે બધી વિટંબણાઓ છે, મુશ્કેલીઓ છે, એનું એ ટળી જાય છે, એમ કે દૂર થઈ જાય છે. યુધિષ્ઠિર કશું જ બોલતા નથી. વ્યાસ આગળ કહે છે, પણ રાજા ક્ષત્રિય સૈયામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમ્રાંગણમાં જ શોભે. યુધિષ્ઠિરને સમજાવતા વ્યાસમુનિ કહે છે કે રાજા એમ કે ક્ષત્રિય રાજા સૈયામાં એટલે કે પથારીમાં મરે ને તો એ અધર્મ કહેવાય, પણ ક્ષત્રિયોનું મોત મૃત્યુ સમ્રાંગણમાં એટલે કે યુદ્ધના મેદાનમાં થાય એ જ શોભે. એમ કે ક્ષત્રિયો તો યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતાં કરતાં જ એમ કે મોત પામે, મૃત્યુ પામે, એ જ એનું સાચું મોત છે. એમાં જ ક્ષત્રિયો શોભી ઉઠે છે. આગળનો અભ્યાસ હવે પછીના પાર્ટમાં કરીશું.